નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। શ્રી ગુજરાત નવરચના મંડળ ગુંદી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા દ્વારા વાલી સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ શ્રી ગુજરાત નવરચના મંડળ ગુંદી દ્વારા વાલી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં શ્રી ગુજરાત નવરચનાના પ્રમુખ શ્રી જસુભાઈ નાનુભાઈ સોલંકી સાહેબના આમંત્રણને માન આપી આજુબાજુ ગામના સરપંચશ્રી અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય અતિથિ તરીકે શ્રી રાજેશભાઈ એચ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ધંધુકા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખૂબ મોટા પ્રમાણમાં વાલીઓ પણ હાજરી આપી હતી। કાર્યક્રમની પ્રારંભ દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોએ કાર્યક્રમને અનુરૂપ આશીર્વચન આપ્યા અને બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું। આ સંસ્થામાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે। સંસ્થામાં બાળકો સ્થાયી વસવાટ કરી શિક્ષણ કાર્યમાં જોડાય છે। બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે રીતે શાળા સ્ટાફ વતી દેખરેખ રાખવામાં આવે છે। સમગ્ર શાળા સંકુલ સીસીટીવી કેમેરાથી સજ્જ તેમજ શાળાના વર્ગખંડો પણ આધુનિક ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવામાં આવશે। કાર્યક્રમના અંતે બાળકોએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા, ગુંદી। શ્રી નવરચના મંડળ ગુંદી સંચાલિત અનુદાનિત નિવાસી શાળા બક્ષી પંચકુમાર છાત્રાલય અને નાલંદા વિદ્યાલય દ્વારા આજરોજ ગુંદી આશ્રમ શાળા ખાતે વાલી સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં શાળામાં ભણતા બાળકો દ્વારા ખૂબ જ સારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। વ્યસન મુક્તિને લગતા અને સામાજિક રીતે સમાજમાં જીવવા પ્રેરણારૂપ એવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓનો વિકાસ અને એનો અભ્યાસમાં વૃદ્ધિ કઈ રીતે થાય છે એની પણ ટ્રસ્ટ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા। શાળા દ્વારા ખૂબ જ સારું સંચાલન કરી અને વિદ્યાર્થીઓને આશ્રમ શાળામાંથી કઈ રીતે સમાજમાં જીવન જીવવું એની પ્રેરણા આ શાળા દ્વારા અને શિક્ષણ દ્વારા આપવામાં આવે છે।